એક કિશોર એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા, સતયુગમાં પ્રહલાદે એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા, તો કળિયુગમાં મારે શું કરવાનું? મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની? એટલે એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા, કળિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે. આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ. કારણ કે એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા કે 50th મેરેજ એનિવર્સરી, ઇટ્સ અ બિગ ઇવેન્ટ. અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા, એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા હતા. ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ. અને બધા એક 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે, પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એક કપલ સાથે હોય તો શેર કરે, ભાઈ એક વખત અમે 10 વર્ષ પહેલાં આ પ્રસંગે સાથે હતા, આનંદ કર્યો, અથવા કંઈક સેવા કરી, અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન 30 વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે, વોટેવર બધા શેર. એટલે એક આનંદ ચાલતો હતો, માહોલ હતો, આખો 3 કલાક ચાલ્યો. એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો, એણે કહ્યું કે આઈ હેવ અ ક્વેશ્ચન, હું એક પ્રશ્ન પૂછું? એટલે પેલા કે પૂછો. એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવન. આગળ સુખી શબ્દ વાપરેલો, ખાલી લગ્ન જીવન નહીં, તો ઘણા ચાલી જતું હોય છે પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે. તો હસબન્ડને કીધું સિમ્પલ, 50 વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ને ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મારે લેવાના, અગત્યના, અને મારી વાઈફે હા જ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ભાઈ કર. તમે બધા મૌન થઈ ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે આ શું હશે નહીં. પછી બીજા ભાઈ બેઠા હતા, એ નવસારીના હતા. એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લાઈક list out what are the important decisions you took and less important your wife took? તમે લિસ્ટ આઉટ તો કરો કે અગત્યના નિર્ણય તમે લીધા અને વાઈફે આ પાડીને. તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઈફે હા પાડવાની હતી, અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું હા પાડું. તો કે કયા? તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઈફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી, એમાં કયું ઘર અમારે ખરીદવું, કઈ ગાડી લેવી, કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, પિકનિકમાં ક્યાં જવું, કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા, અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર છે કયા કપડાં ખરીદવા, કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે, કયા પ્રસંગે કોણે કયા કપડાં પહેરવા એ પણ એ જ નક્કી કરે, બધી તિજોરીઓની ચાવી એની પાસે હોય, પગાર લઈને મારે આપી દેવાનો, પછી એ ઘર ચલાવે. આવા બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધા મેં હા પાડી. એટલે હવે તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા કયા તો પછી આ જેન્ટલમેનને લેવાના? એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા? એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું એમ કહું કે ના કરું, એટલે મારા પત્ની કે બરોબર છે, ચા પી લો, ના કરવું જોઈએ. એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા, અને એમાં મારી પત્નીએ હા પાડી. અને જે અમારી 4 દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના, એણે લીધા, એટલે મેં હા પાડી દીધી. તમે બધા હશે એટલે થોડુંક થોડુંક તો આવું ચાલતું હશે, પણ ચલાવજો. ઇટ્સ અ ક્રેડિટ. જ્યાં પ્રેમ છે, સંબંધ છે અને લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે, પતિ પત્ની, મા બાપ, દીકરા દીકરી બધા, ત્યાં થોડુંક ઝૂકી જેવું, નમતું કરવું. પ્રમુખ સ્વામી મારા 4 શબ્દ વાપરતા હતા: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એમાં નાનપ નથી, પણ તમે
તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબિતી છે. અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી, પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, તો જ તમે ખમી શકો, અનુકૂળ થઈ શકો, મનગમતું મૂકી શકો. એ ક્રેડિટ છે. અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય, તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે. જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ, સમાજ સેવા એ ઉત્તમ સેવા છે, જન સેવા એ પ્રભુ સેવા છે. સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે. પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી. આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે. આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ત્યાં સુધી પણ પહોંચવાનું છે. જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું. તમે એમ કહો કે મને આ ભાષા આવડે છે, તમે એમ કહો કે મને અંગ્રેજી ભાષા આવડે છે, તો અમને ABCD આલ્ફાબેટ 26 બોલતા આવડી ગયા, એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય? મને કહો. જો હા પાડશો તો હું આર્ગ્યુમેન્ટ કરીશ, ના પાડશો તોય કરીશ. તમે એમ કહો કે મને ઇંગ્લિશ આવડે છે, તમને ABCD આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય. પણ છતાં એ ભાષા આવડી ના પણ કહેવાય ને, કારણ કે તમને હજી શબ્દ પ્રયોગ નથી આવડતા, સ્પેલિંગ નથી આવડતા, શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું. એ બધું શીખવાનું ને. એટલે પહેલા ABCD શીખાય, પછી શબ્દો શીખાય, પછી એ શબ્દોની ગોઠવણી આવે, પછી વાક્યની રચના થાય, ગ્રામર શીખવું પડે, વ્યાકરણ. પછી તમે ભાષા લખી શકો, બોલી શકો અને સાંભળીને સમજી શકો. એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય. એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિનું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે. પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા, એ પણ એને આ પાછળના પગથિયા છે. તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે. એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નહીં, જન સેવા અને પ્રભુ સેવા. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ ચલાવી. અમને 1100 સંતોને એની સેવામાં રાખ્યા. અમે પણ 8-10 કલાક નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ. જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ, એમ અમે ત્યાં અટલાદરામાં, બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ. એપ્રિલની 12મી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી. એપ્રિલની 15મી તારીખે, એટલે 96 કલાકમાં અમે 500 ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં. 500 ઓક્સિજન બેડ, આખું ફાઉન્ડેશન કરી, એની ઉપર 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક બેડ સુધી કોપર ટ્યુબિંગ. એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી. 2200 પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી. અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે, તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવવો જોઈએ નહીં. અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય. ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં 2200 પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી. બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે BAPS સંસ્થાની છે, ત્યાં 30 બેડ છે. 30 બેડ તો અમે 1.5 વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા. 1.5 વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ. આ બધા પેશન્ટ, એના સગાવાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને 3 ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા. સવારે 11 વાગે કંઈ ફ્રૂટ, સાંજે 4 વાગે ટી, કોફી, કુકીઝ, બિસ્કિટ્સ આપતા હતા. બધી જ વ્યવસ્થાઓ કરી. પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે. આરતીના સમયે આરતી પણ થાય. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હીલ. અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે. મ્યુઝિકમાં પણ છે, મેડિટેશનમાં છે, તો અધ્યાત્મમાં તો હોય જ ને. એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે. વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે, અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેય જોઈએ છે. સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે. તો પહેલી વાત કરી હતી પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે તમે એમ કહેશો કે અમે નિભાવીએ છીએ,
પણ તમારા પરિવારને તમારે સમય આપવો, પરિવારને સંસ્કાર આપવા અને પરિવારજનોને શ્રદ્ધા કેવડાવી, આ 3 વાત તમે કરી શકો એટલે પૂર્ણ રીતે સંભાળ કરી કહેવાય. તમે આર્થિક રીતે તો કરો જ છો, સંતાનોને સારો અભ્યાસ પણ કરાવો છો, એ બધું જ સારું છે, પણ તમારે એને સમય આપવાનો, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. તમારે એને સંસ્કાર આપવાના. તમારામાંથી કેટલા બેઠા છે જેણે પોતાના સંતાનો નાના હતા ત્યારે એને પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવ કે આવા સારા બાળ ચરિત્રો એમને કીધા છે કે રામાયણ મહાભારતની સારી વાતો કરી છે? આંગળી ઊંચી કરો તો. ફેથફુલી, હા, ફેથફુલ. જો 10-15 જણા છે તો તમારે કાયમ એને વિરાટ કોહલી, રોહિત શર્મા, રોનાલ્ડો, ક્રિસ્ટિયાનો એની જ વાતો કરવાની છે? એ તો આમે જનરલ નોલેજમાં ટીવી પરથી ક્યાંકથી શીખી લેશે. તમારે એને આ વાતો કરવાની છે. એને શ્રવણનું કેરેક્ટર નાનપણથી એના હૃદયમાં ઉતર્યું હશે ને તો એને ખબર પડશે કે મા બાપની સેવા કરવી જોઈએ. એ તો ઘરડા ઘરમાં મૂકી આવશે ખબર નહીં પડે. એને શ્રવણનું કેરેક્ટર અંદર ઉતર્યું હશે નાનપણથી, કારણ કે નાનપણમાં વાતો એટલે કરવાની, નાનપણમાં બધી જીબી ફ્રી હોય, એની જીબી બધી ફ્રી હોય, એટલે જે અંદર ડેટા નાખો ને બધો એબ્ઝોર્બ થઈ જાય. તો તમે વૃદ્ધ હશો, એ યુવાન થશે ત્યારે તો કંઈક તમારા શરીર કોઈક દાડો તાવ આવ્યો હશે ને દુખતું હશે, પગ દબાવશે, બાકી ગળું છે જ, દાબી દેશે, ખબર એ નહીં પડે. કેટલા સારા પરિવારોમાં, મુંબઈનું એક બહુ જ ધનાઢ્ય પરિવાર, 20,000 કરોડનું ટર્નઓવર. તમે વિડીયો જોયો હશે થોડા વર્ષો પહેલા. દીકરાને વહીવટ સોંપ્યો, ધ કમ્પ્લીટ જેન્ટલમેન તો એની ટેગલાઈન હતી, પણ દીકરો કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો. બાપને ઘરેથી કાઢીને નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ના ભાડે ફ્લેટમાં મૂકી દીધા. રોતા એમને વિડીયો જાહેર કરેલી. તમારા પરિવારને તમે સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. સંસ્કાર આપવા પડશે, વ્યસન મુક્તિથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધીના. એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું. ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા, એના બદલે એક જ મળ્યા. એનું કારણ વ્યસન, એનું કારણ પરિવારમાં સંસ્કાર નહીં. જે 2 વાત પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય કરતા. હું તમને એની સ્ટોરી કહું. સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા, એનું નામ અનિલ ગુરવ. બંનેના કોચ રમાકાંત અચરેકર. રમાકાંત અચરેકર સચિન તેંડુલકરને એમ કહેતા કે તારે સારી બેટિંગ શીખવી હોય ને તો અનિલ ગુરવ રમે છે ને, તું ઓબ્ઝર્વ કરવા માટે બેસ. અનિલ ગુરવની ઉંમર 14 વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ ધ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ. મુંબઈના વિવ રિચર્ડ્સ છે, જે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન થઈ ગયા. અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે, કારણ કે આપણે સંજય ફાર્મમાં ઊભા છે, અહીંયા ક્રિકેટ ક્લબ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એટલે શ્વેતલબેન ગમશે થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો. અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે, એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ શોટ્સ અને એનું ગેપિંગ, ટાઈમિંગ એટલું અદ્ભુત હતું. સચિન તેંડુલકરે પોતે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ. એમને રમતા જોવાને અમારી માટે કોચિંગ હતું. રમાકાંત અચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમમાંથી, એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ને એ અનિલ ગુરવ રમશે. કોઈએ પૂછ્યું કે સચિન નહીં, તો કે સચિન રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગુરવ રમશે. અનિલ ગુરવ પાસે એ વખતે SS નું બેટ હતું, જે ક્રિકેટમાં બહુ સારું ગણાય, SS. સચિનને રોજ મન થતું હતું કે એકવાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું, પણ માંગતા શરમ આવતી હતી એટલે એમણે કોચને કીધું ને કોચે અનિલ ગુરવને કીધું, પણ કોચે સચિન સાથે
શરત કરી કે આ બેટ હું તને તો જ અપાવું એક મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની. સચિન કે હું આ બેટ આપો તો કરીશ. સચિન તેંડુલકરને જીવનમાં પહેલી વખત ડબલ એસનું બેટ વાપર્યું, અનિલ ગુરવનું વાપરેલું. આ અનિલ ગુરવના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈની એક અંડરવર્લ્ડ ગેંગમાં એ જોડાયો. એના લીધે પોલીસની ઇન્ક્વાયરી ઘરે શરૂ થઈ અને અનિલ ગુરવના મધરને અને અનિલ ગુરવને ઇન્ક્વાયરી માટે પોલીસ સ્ટેશને બોલાવે. ઘણી વખત ત્યાં 2-3 કલાક બેસાડી રાખે. એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડવા માંડી. એટલે પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા, અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન ફોકસ ના આપી શકે. અને ધીમે ધીમે અનિલ ગુરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી. પરિવારે એના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા, પણ એ દારૂની લત મૂકી ના શક્યા. ખૂબ સમજાવ્યા, પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા. એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડી. વારે વારે પોલીસ સ્ટેશને જવાનું, વારે વારે ઇન્ક્વાયરી આવે, વારે વારે જામીન તરીકે જવાનું, અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા. એમ કરતાં કરતાં ક્રિકેટથી દૂર થતા ગયા. એ ક્યારેય ભારત માટે ન રમી શક્યા. આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કહું છું, ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની 150 સ્ક્વેર ફીટની રૂમમાં રહે છે. આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા, એટલે એ પણ સ્ટ્રેસમાંથી બહાર નથી આવી શક્યા. એ પણ દારૂના અઠંગી વ્યસની થઈ ગયા અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું. એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે. તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન, તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે. એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. તમે એકવાર તમારા સંતાનોને રોજ કેવું કે બેટા સિગરેટ ના પીવાય, તમાકુ ના ખવાય, એવું બોલો તો ખરા. પણ જો કે તમે પાછું ખાતા હોય કેવી રીતે, હિંમત કેવી રીતે આવે? તમે પોતે જ વ્યસન કરતા. એટલે આ સંસ્કાર એને આપવાના અને આવા મહાન પાત્રોની એને વાતો કરવાની. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, ઇટ હેઝ પાવર. 1991માં જ્યારે મેં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું, ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું. શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા. તો ત્યાં બધા 5, 10, 15 જણાનું ગ્રુપ ભેગું થાય. એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે. તો એમાં એક મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું. એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા. એ ગ્રુપમાં ઊભા હતા. એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા. એટલે અમારા સ્પોર્ટ ગાર્ડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો નો નો, પ્લીઝ લીવ મી અલોન. એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા. અને ઘરડા ઘરમાં જઈને એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, તમારા કપડાં અને મેડિસિન હું લઈ લઉં છું. એટલે મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ. તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ. આઈ વિલ બી યોર શ્રવણ. એક અમેરિકન લેડી, એને આ શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી. તો આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં, આપણી પરંપરામાં આ બધી વાતો છે, પણ તમારે એને જાગૃત કરવી પડે. અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા. તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને આ પ્રેરણા મળી છે. અને પછી તો 15, 17, 20 વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા, ત્યાં સુધી ઘરે રાખીને એમણે સેવા કરી. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને, તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણે ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને, ત્યાં ઘરડા થાય ત્યારે મૂકી આવવાના. હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું, ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું. વેરી ઇમોશનલ, પરહેપ્સ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન આઈ હેડ એવર સીન. એટલે પિક્ચર રાધર. કે ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો, હાથમાં ન્યૂઝપેપર હતા, અને ફોન કર્યો કોઈ વ્યક્તિને
કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારો કૂતરું ખોવાઈ ગયું છે અને 3 દિવસથી ઘરે નથી આવ્યું, તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો કે એ કોઈ જોવો ક્યાંય પણ, તો તાત્કાલિક મને આ નંબર ઉપર ફોન કરો. તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો. તો કે ઓહ ક્યાં છે, હું અત્યારે જ આવી જાઉં લેવા માટે. તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોળામાં રમે છે. ખબર પડી કેટલી ડેપ્થ છે આ વાતમાં? અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું, જે ઘરડા ઘરમાં તમારી માતાને તમે અહીંયા મૂક્યા છે એના ખોળામાં કૂતરું અત્યારે રમે છે. એ કૂતરું એ લાગણી સમજી શક્યું, દીકરો સમજી શક્યો નહીં. અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી, પણ એ પહેલા એની માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા. Your parents took care of you when you were kids. It's your responsibility to take care of them when they are old. એ તમારી જવાબદારીમાં આવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કારની વાત કરતા, આ ફેમિલી વેલ્યુઝ છે. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસ નોંધાય છે. મુંબઈમાં રોજ 50. હૈદરાબાદ સિકંદરાબાદ બે ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. બહુ ઝઘડા થાય. ટોલરન્સ જ નહીં, એક્સેપ્ટન્સ નહીં, કોમ્પ્રોમાઇઝ નહીં, એડજસ્ટમેન્ટ નહીં. ગમે તેવું મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં સમજવાનું 70-30 નો રેશિયો હોય. 70% બધું અનુકૂળ હોય, 30% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ કરવું જ પડે. બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી 5% તો 60 વર્ષની ઉંમરના કપલના આવે છે. તારે 30 વર્ષ ચાલી ગયું, 35 વર્ષ, તો 10 વર્ષ નહીં ચાલે? આ ફેમિલી વેલ્યુઝની પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે. 25 લગ્ન થયા હોય, 60 થયા તો 35 તો ચાલી ગયું, તો 10 ચલાવી લે ને, 70 તો અમે પૂરું થવાનું છે એકાદાનું, બીજો 2-5 જીવી કાઢે. અને યુ નો ધ ફની રીઝન્સ. તમને આશ્ચર્ય થશે કે આ 60 કે 60+ જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને એના કારણો તમે વાંચો, તમને આશ્ચર્ય થશે કે પ્રથમ 10 કારણમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે. બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 35 વર્ષ આવી ખબર પડી તારે કે મારા હસબન્ડને ડ્રેસિંગ સેન્સ બરોબર નથી. હવે 60 વર્ષે પછી શું ડ્રેસિંગ હોય, જબ્બો લેંગો પર એટલે બહુ થઈ ગયું. હવે આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું, સંસ્કાર આપવાના. તો સંતાનો સાથેના તમારા સંબંધો, પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય. ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું, સર્વે કર્યો દુનિયાના 100 દેશોમાં, 1 લાખ પરિવારમાં 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% રિસ્પોન્ડન્ટ્સે કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે સમય વિતાવવો, આનંદ કરવો, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. પણ તમારી એટલી બધી ચિંતા દેશની છે ને, તમે જમતી વખતે પણ ડાબા હાથમાં ફોન રાખો છો. કારણ કે $5 ટ્રિલિયન ઇકોનોમી બને દેશની, એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે, ચીખલીવાળાની જ. તમે જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં ફોન હોય, એટલો બધો તમને ફોન પ્રિય છે. એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના? ખબર ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય, શું કરતા હોય. જો ને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો 2 દિવસથી,
ક્રુઇઝ ઉપર, બોલો, ક્રુઇઝ ઉપર નાર્કોટિક્સ છે ને, ખેલ ચાલે છે ને મોટો, ખબર છે કે નહીં? કોઈ કંટ્રોલ જ ના હોય, કારણ કે સવારે એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય. તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે. અને એની માટે આ સંપ, એકબીજાને મળવાનું, ટેક ફોર્મ્યુલા, TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ. તો જ પરિવાર સાથે રહી શકશો, નહીં તો આવા પ્રશ્નો ઊભા થશે. આ તો હસતા હસતા એક વચ્ચે વાત આવી.